શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે પ્રસન્નતાનો અનુભવ થતો જણાશે। સ્નેહીજનોના સંપર્કથી આજે તમને સારો લાભ મળી શકે। વ્યવસાયની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે, અને પરિવારના સુખની અંદર પણ આજે સારો એવો વધારો જોવા મળી શકશે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન કૃષ્ણની આરાધના કરવાની। ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર આજે સુંદર મજાની સફળતા તમને પ્રાપ્ત થતી જણાશે। કરેલા કામ તમારા માટે ફળદાયી રહેશે, અને નોકરિયાત વર્ગને આજે સારા સમાચારની પ્રાપ્તિ થવાના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। વ્યવસાયની અંદર આજે લાભ મેળવી શકો, અને આજે સુંદર મજાનો લાભ પણ તમને પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારા કામ માટે, સારા લાભ માટે બપોરના સમયે દહીંનું સેવન કરવું જોઈએ। માં લક્ષ્મી ઉપર આજે તમારે ખાસ કરીને કેસરવાળા જલનો અભિષેક કરવો જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર નિરાશાનો અનુભવ થતો જણાશે। સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી આજે તમને ચિંતા રહેતી જણાય, ને ઇષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ આપને પ્રાપ્ત થઈ શકશે। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે સુંદર મજાનો વધારો થતો જણાય। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે માં લક્ષ્મીના મંદિરે કમળનું પુષ્પ અર્પણ કરવાનું છે। ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો છે। પોઝિટિવ ફાયદો થશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે ધન અને માન આ બંનેનો વ્યય આજે થતો જણાશે। નોકરિયાત વર્ગને થોડી ઘણી તકલીફ, થોડી ઘણી પરેશાની રહેતી જણાય। માનસિક તણાવ અને ચિંતાનું વાતાવરણ સર્જાતું જણાશે। વ્યવસાયની અંદર આજે સુંદર મજાની પ્રગતિ મળી શકશે, સુંદર મજાનો લાભ મળી શકશે, અને સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન શંકર ઉપર પંચામૃતનો તમે અભિષેક કરો। મહેશાન્ના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર, એટલે મહિમ્ન સ્તોત્રના પાઠ દ્વારા જે પુષ્પ દંતે રચેલા છે એ પાઠ દ્વારા તમે જ્યારે પંચામૃતનો અભિષેક કરશો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે, અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે। વાત સિંહ રાશિની કરીએ। સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે। વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય, ને નોકરિયાત વર્ગને બઢતીની તકો આજે સુંદર મજાની મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે। પારિવારિક સંબંધોમાં પણ આજે તમને સારો લાભ મળી શકશે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો 108 વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરો। અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર, કામકાજની અંદર આજે તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે। પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમે વિજય પ્રાપ્ત કરી શકશો। કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે, ને ઘરની અંદર પણ આજે આનંદનું વાતાવરણ સર્જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। આજે કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી સફેદ વસ્તુનું તમે દાન કરો। વ્હાઇટ વસ્તુનું આજે દાન કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। કોઈ પણ મંદિરમાં આજે દર્શન કરવા માટે જાઓ, દર્શન કર્યા પછી 5 મિનિટ ત્યાં ઓટલા ઉપર બેસો, અને બેસી અને માં લક્ષ્મી માતાનું સ્મરણ કરી, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી તમારા કુલદેવીનું ધ્યાન કરજો। અવશ્ય આપને સુંદર લાભ મળી શકશે। વાત તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। ભાગીદારી વર્ગ સાથે આજે થોડો ઘણો વૈચારિક મતભેદ રહેતો જણાશે। નવા સંબંધો નિરાશા ઉત્પન્ન કરાવી શકે। નોકરિયાત વર્ગને આજે નવી નવી તકો મળતી જણાય, ને સંતાન પક્ષ તરફથી પણ તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ માં લક્ષ્મીજીને ઉપર આજે જલનો અભિષેક કરવાનો, કનકધારા સ્તોત્રનો પાઠ કરવાનો પોઝિટિવ ફાયદો થશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે। સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન વિચલિત થઈ શકે એમ છે। નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર મળી શકે। વ્યવસાયની અંદર આજે સુંદર મજાનો ધનલાભ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ઓમ કૃષ્ણાય નમઃ
આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ, આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એક વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર જે ભ ધ ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજે ભાગ્ય તમને અનુકૂળ છે, ભાગ્યનો સહકાર તમને આજે મળી શકશે. રાજકારણને લગતા ક્ષેત્રની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. વિકાસને લગતા કામકાજની અંદર આજે ગતિ મળશે, પ્રગતિ મળશે. દિવસ તમે આજે આનંદમય પસાર કરી શકશો. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી એટલે કે ગણપતિ અથર્વ શીર્ષનો આજે પાઠ કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર જે ખને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજે વાદ વિવાદને લગતા કામકાજથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર તમને મધ્યમ માત્રામાં સુધારો જોવા મળી શકે અને વ્યવસાયની અંદર પ્રગતિ અને ધન લાભના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. પરિવારની અંદર પણ આજે સામાન્ય અશાંતિનું વાતાવરણ તમને જોવા મળી શકે એમ છે. આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરો, ગાય માતાની પૂજા કરો, ગાય માતાને ઘાસ અર્પણ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર જે ગ શ શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર સફળતા અને ખુશીનો અનુભવ થતો જણાશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા શાંતિ મળી શકે ને સ્વજનોનો સહયોગ આજે સુંદર મજાનો પ્રાપ્ત થતો જણાય. વ્યવસાયની અંદર પણ આજે તમને સુધારો જોવા મળી શકે એમ છે. કયો ઉપાય કરવાનો છે કુંભ રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર તમારે દુર્ગા દુર્ગાર્તિશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગમચ્છેદિની દુર્ગમસાધિની દુર્ગમનાશિની દુર્ગાના 32 નામનો તમે જપ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ મીન રાશિની. મીનના અક્ષર છે દ ચ ઝ ને ધ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવ, ચિંતાનું પ્રમાણ આજે રહેતું જણાશે. કામકાજની અંદર મધ્યમ માત્રામાં સફળતા મળી શકે અને વિરોધીઓથી આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ખર્ચ બાબતે આજે સંભાળ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકશે, તકલીફો ઉત્પન્ન થઈ શકશે. માટે ધ્યાન રાખવું અત્યંત જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો છે? મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરો અને સાંજના સમયે આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે.